નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા. પશ્ચિમ બંગાળમાં બાળ સુધાર ગૃહમાંથી 21 બાળકો ગાયબ થતા દોડધામ. આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 17મો દિવસ. ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાની માંગ સાથે સહી ઝુંબેશ દ્વારા વિરોધ નોંધાયો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલ, શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ. શહેરમાં વધુ 7 જંકશન પર સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ લગાવાશે. મનપા સર્વે બાદ કામગીરી હાથ ધરશે. બાયોમેડિકલ વિભાગના વડા મૈત્રી દવેએ હાર્વર્ડમાં 1 સપ્તાહનો લીડરશિપ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામ પૂર્ણ કર્યો. તંત્રી લેખ. ચીનનું કૂણું વલણ. ભારત ખાતેથી વધુ માલ સામાન ખરીદવાની તૈયારી બતાવી. જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું. ગડકરીનો દાવો. વાપીની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં વિધર્મી વિરુદ્ધ આરોપીને આજીવન કેદની સજા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક અને સામાન્ય સાધારણ સભા યોજાઈ. સમગ્ર રાજ્યમાંથી 400થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિ. 3 એપ્રિલ વિશ્વ જલચર પ્રાણી દિવસ. રાજકોટની હચમચાવતી ઘટના. ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચૈત્રી નવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીનને ઉત્પાદક બનાવે છે. પાઉ પૌરાણ ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા રણપુર નવાગામ ખાતે 17મો વાર્ષિક હવન યોજાશે. શિક્ષણ નીતિ પર કાર્યરત આવી સંસ્થાઓની રજૂઆત સરકારને પહોંચાડવા સંમત. સાંસદ વસાવા. બિહારના રાજ્યપાલ જૈન આરિફ મોહમ્મદ ખાન, આચાર્ય લોકેશજી, આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારજીએ ભારતીય નવા વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી. મહુવા તાલુકાના ઊંચા કોટડામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં પ્રતિક ધારણા કરી રહ્યા હતા. સરકાર સામે આંદોલનમાં મક્કમ. વ્યાયામ શિક્ષકો સચિવાલય કૂચ બાદ સત્યાગ્રહ છાવણીએ 17મા દિવસે પણ લડત ચાલુ. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ મહિલા શાખાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગના જોખમવાળા એકમો સામે કડક પગલાંની તૈયારી. વિજયવર્ગીય સમાજ દ્વારા ગણગૌર મહોત્સવ. રાંધેજા ખાતે અદ્યતન સુવિધા સાથેનું ક્રિકેટ સ્ટેડિયમ બનશે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.